આજની જે અમદાવાદ રિયલ એસ્ટેટની લેટેસ્ટ અપડેટ છે ને એ ખરેખર આપણા બધા જ માટે છે. રિસન્ટલી છે ને ક્રેડાઈના જેટલા બી ડેવલપર્સ છે અને જેટલા બી મેમ્બર્સ છે એમની મીટ થઈ હતી અને એમને ઘણા બધા પોઈન્ટ છે એ ગવર્મેન્ટને રજૂઆત કર્યા છે. જેમાંથી ફર્સ્ટ પોઈન્ટ, જેટલા પણ પ્રોજેક્ટ્સ રેરા અંતર્ગત છે એ બધા જ પ્રોજેક્ટ્સને 6 મંથનું એક્સટેન્શન મળે બીકોઝ ઓફ વોર. જેટલા પણ આર્ટિફિશિયલ પ્રાઇસીસ હાઇક થયા છે સિમેન્ટમાં અને બીજા અન્ય મટીરિયલ્સમાં, તો એમાં ગવર્મેન્ટ છે એ એની સાઈડથી કંટ્રોલ કરીને બિલ્ડર્સને સપોર્ટ આપે. થર્ડ એમની રજૂઆત એવી હતી કે જે કોઈ પણ એન્ડ યુઝર છે એમને પ્રોત્સાહન મળે તો એના માટે સ્ટેમ્પ ડ્યુટીનો જે ચાર્જ છે એમાં પણ થોડી એવી સારી એવી રાહત કરી આપવામાં આવે. ફોર્થ પોઈન્ટ એમનો એવો છે કે જેટલું બી એફોર્ડેબલ હાઉસિંગ છે એમાં જેટલો પોડિયમનો કન્સ્ટ્રક્શન થાય છે એને એફએસઆઈમાં કન્સિડર કરવામાં ના આવે. આ બધા પોઈન્ટ્સનું કોમન કનેક્શન છે ને મિત્રો એન્ડ યુઝર એટલે કે બાયર બિહેવિયર પેટર્ન ઉપર છે. જો આ બધા જ પોઈન્ટ્સ કન્સિડર કરવામાં આવશે તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં સેલ્સ ઘણું બધું વધી શકે એમ છે. અને જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુનો બોજો છે ને એ બાયર એટલે કે કોમન મેન પર મૂકવામાં આવશે. તમારો મિત્રો આ બાબત માટે મંતવ્ય શું છે એ આજે જ કોમેન્ટ સેક્શનમાં જણાવો.